નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ. આજે આપણે એક ફિલ્ડની અંદર આવ્યા છીએ. અત્યારે સવારની અંદર અત્યારે ઠારનો પ્રોબ્લેમ બહુ જોવા મળી રહ્યો છે. એના લીધે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ ફિલ્ડની અંદર પાછતરો સુકારો કે જે આ લેટ બ્લાઇટ જે આવે છે એનો પ્રોબ્લેમ આપણને જોવા મળી રહ્યો છે. વધુ પડતી ઝાકળના હિસાબથી આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. અને જે આજે બટાકાની એવરેજ દિવસો પ્રમાણે જોઈએ તો 60-70 દિવસની આજુબાજુનું આ બટાકાનું ફિલ્ડ છે. તો આવા સમયે આપણે ખેડૂત મિત્રો એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ મેન્કોજેબ, મેટાલેક્ઝિમ મેન્કોજેબ, સાઇઝોફામાઇડ જેવા ટેકનિકલનો ઉપયોગ કરી શકો છો. અને જો બાયોલોજિકલ કંટ્રોલ એટલે જૈવિક કંટ્રોલ કરવો હોય તો આપણી ટ્રાયકોડર્મા પ્લસ સંજીવની, ટ્રાયકોડર્મા પ્લસ સુડોમોનાસનો તમે આમાં ઉપયોગ કરી શકો છો. 500 ml પ્રતિ એકરના હિસાબથી ઘાટો સ્પ્રે સાંજના સમયે લેવાથી એક સારું રિઝલ્ટ મળે છે. જેવું કે આઈપીએલ બાયોલોજિકલ કંપનીની પ્રોડક્ટ આવે છે બેક્ટ વાઇપ અને બાયોહર્જ. આભાર. જય હિન્દ.